शाहीबाग स्वामीनारायण मंदिर में सेवा में आए हैं। ये सब सेवा में आए हैं, कि सेवा शुरू होगी। शाहीबाग मंदिर में आए हैं। बड़े बड़े तपेले में खिचड़ी है, अभी उसकी पैकिंग करनी है सबको। बहुत बड़े अभी यहाँ स्वयं सेवक खिचड़ी खिला रहे हैं और सभी यहाँ पे आ गए। फिर सब पैकिंग होगी। अभी आधे ग्रुप वाले वहाँ बैठे हैं। खिचड़ियाँ हो शुरू हो गई। अभी यहाँ सब खिचड़ियाँ ले रहे हैं, फिर पैकिंग होगी सब जगह। यहाँ पे है खिचड़ी, यहाँ पे है खमण, यहाँ पे गाठे, यहाँ पे गाठे हो रहे हैं रेडी। पहले लड्डू, फिर खिचड़ी, फिर गाठिया, फिर खमण, फिर अभी मुखवास आएगा। फिर इस तरह से पैकिंग होगी। મારી વાત સાંભળવા હું સોલ્યુશન આપી દઉં. હવે ઠંડી નાની આવે ને ખાલી એમાં બે કલાક ભલે ભલે પણ અંદર ના ઉઠતા આ બધું बोला भाई આપણા સ્વભાવની અંદર જો પરિવર્તન લાવીએ તો એમાંનો વલણ એટીટ્યુડનો વલણ એમાં જો આપણે પરિવર્તન લાવીએ તો આપણે આ પ્રમાણે આપણું જીવન છે ને આપણે દેખો કરીએ. એટલે આ ઉપાયની આ વાત થઈ. હવે 18મો ઉપાય આવે ગયેલા શેરડીના કાંઠા લાવે બની જાય. એટલે ઘણી જગ્યાએ સાક્ષાત્કાર પુરુષોત્તમ ભગવાન અને ભગવાનના મળેલ જે અથવા ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. આ માયા ઉલ્લંઘાવવા માટે આ વાર્તા બદલાઈ ગયા. વેરાભાઈ દાંતણ પણ એક લઈ લેવાઈ ગયેલું મહાબળિયાનું અને પછી એમ કહ્યું કે મહારાજ કોઈને પૂછા વગર લેવાય નહીં. તો ત્યાં આપણે પાછા એના માલિકને પૂછવા ગયા ભાઈ તમારા ખેતરમાં ત્યાં મેં લીધું છે. મસ્ત બેન જતો
અલા કોનજીભાઈ, મફતભાઈ, આ શું ખુશ કર્યા કરો છો? ચા લઈને કહું છું, આશાભાઈનું સાંભળ્યું એ સાચી વાત છે. હું તો ભાઈ સોજી થઈ ગયો કે હમણાં જાય અને આવતોની સાથે જ મારી ઘરવાળીએ વાત કરી કે રઢુ ગમો તો આવું થઈ ગયું. કે શું સાચી વાત છે ને? હા લ્યા રમણભાઈ, એ પેલા આશાભાઈનું ઘર બની ગયું, બચારાનું બધું ગતું રહ્યું. હો કેવો ભલો માણસ છે ને, એને આવું છે. અરે એમનો બહેલી છોકરાનું શું થશે? આ ભગવાને આવા હારા મોણોનું ચમનું કરીને આવું કરતા હશે. હાલા આમાં આ બધું આવું જ હોય. આ જુઓ ને, નરસિંહ મહેતા, સુદામા, આ બધા એને માથે દુઃખ નહોતું આવ્યું. હા, એ તો બધું સમજ્યા ભાઈ. પણ મફતભાઈ, કોનજીભાઈ, આ તમે આશાભાઈને મળ્યા કે નહીં? આ બચારાને કોઈક જરૂર હોય તો આવા ટાઈમે આપણે એમને મદદ કરવી જોઈએ. અરે એ તો એના ગુરુ આવ્યા છે તો મળવા ભાગી ગયો છે. શું વાત કરો છો? શાસ્ત્રી બાપા આયા છે તો હિંડોને આપણે દર્શન કરવા જઈએ. અરે પણ જુઓ આશાભાઈ અહીંયા જ આવે છે. જય સ્વામિનારાયણ આશાભાઈ. જય સ્વામિનારાયણ બધાને. આશાભાઈ, આ તમારા ઘરનું વાપર્યું તે બહુ દુઃખ થયું. હો પૈસા પણ આશાભાઈ, તમે સામે જરાય મૂંઝાતા નહીં. કોઈ પણ જરૂર હોય તો જણાવજો. અડધી રાતે અમે તમારા હંગાથે જ છીએ. હો અરે રમણભાઈ, આ તમારા બધાનો આટલો બધો પ્રેમ શું જોઈએ? હા, અરે અમારા માટે તમે તો ગામના મહાજનને ઠેકાણે છો. આ આશાભાઈ માટે જ કહું છું, કઈ કામ હોય તો અમે આવીએ. કઈ અનાજ પાણી જોઈતું હોય તોય બોલી દેજો. હો ઘરમાં સ્વામિનારાયણની દયાથી કોટાળ ભરેલું છે આશાભાઈ. અલ્યા ભાઈ, બોલવા કરતા હું કશું કરવા માંડો ને. આ ઘરની જમીન પર રાખનો ઢગલો પડ્યો છે તે આપણા વગર કોણ ઉઠાવશે? કોણ કરશે? નાના બધું ખેતરના માણસોને ભેગા કરો. હેડો હેડો આશાભાઈને ભેગા હેડો. હા, હેડો હેડો હેડો. અરે થોભો ભાઈઓ, થોભો જરા. ભાઈ મારે બીજું કંઈક તમારું કામ હતું. હે, બીજું શું કામ છે? બોલો ને ભાઈ સાહેબ, બોલો. તમે જરા મૂંઝાશો ને, શું કામ છે? બોલો. ભાઈ જુઓ, મારે જરા 500 રૂપિયાની જરૂર છે. અરે એમાં શું આશાભાઈ, એ હમણાં ભેગા કરી દઈએ. અરે આશાભાઈ, લ્યો એ આ ગજવામાં 110 રૂપિયા આજે જ ઉઘરાણીમાં આવ્યા છે. લઈ જાઓ તમે તમારે બતાય. જરા 2 ઘડી ઉભા રહો, હું હમણાં ઘરેથી 200 રૂપિયા લઈ આવું. અરે આ મારી જોડે 90 રૂપિયા છે. આ તે ઉમેરવા લે. એટલે જોડે ખૂટા એમ છે. ઉભા રહો. આ મારા 110 અને કોંજીભાઈના 200. તમારા 90 એટલે 400 થયા. તોય ખૂટ્યા. અરે ઉભા રહો, હું આ 2-4 જોડે હમણાં ઉછીને લઈને આવું છું. અલે નારાયણભાઈ, એ અલે પોપટ, એ અહીંયા આવો તો જરા અહીંયા. બોલો મફતભાઈ, કઈ કામ હતું? અરે ભાઈ, આ આશાભાઈને જરા પૈસાની જરૂર હતી. તો તમારી જોડે થોડો હોય તો આપો ને. એમાં હું થયું આશાભાઈ, આ ટાણે તે મદદ કરવી. આવડે જ હમણાં દૂધના આયા હતા. આલ્યો મારે 50 રૂપિયા ને વધુ જોઈએ તો હાલો મારી ભેળે દુકાનેથી અપાવી દો. હાલ. ના ભાઈ, હું કહું છું આવું થઈ રહેશે. હે ના આશાભાઈ, 500 કા વધારે જોઈએ? બોલો. અરે ના ભાઈ, તમે આટલી મદદ કરી એ જ બહુ છે. આલ્યો મારા બહો. લ્યો આશાભાઈ, આ તમારા 500 પૂરા. પણ એક વાત કહું, આ તમે લોકો મને પૂછશો નહીં કે મારે આ પૈસા શેને માટે જોઈએ છે? અરે આશાભાઈ, તમે કેવી વાત કરો છો? ભલા પણ તમને એમ થોડું પૂછાય? આ તમારું બધું બની ગયું, ઘર વખરી બની ગઈ, તે હવે જરૂર ન પડે તો ચાલે પડે. તમારે જોઈતા છે તાણે તય માંગ્યા ને. હા, પણ જુઓ, સાચી વાત તો મારે તમને કહેવી જોઈએ ને ભાઈ. આ તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને મંદિરની સેવા માટે જોઈતા. તે મારી કોઈ પૈસાની આશા હતા, પણ ઘર ભરી ગયાના સમાચાર સાંભળતા ભાગોળથી એ પાછા જતા હતા. મેં એમને કહ્યું, સ્વામી તમે બેહો, હું આપઘરી આવ્યો. અરે આશાભાઈ, આ તમારું બધું સળગી ગયું તેનો વિચાર કરવો તો ને પહેલા આપણી ગાડી ઓલવા. એ ભાઈ, મંદિરની સેવા તો તમે નહીં તો કોઈ બીજો કરી દે. પહેલા આપણે આપણું વિચારવાનું હોય ને. અલ્યા ભાઈ,
આ મકાન તો બનતા બનશે, પણ ખરું તો અહીંયા ચૈતન્ય મંદિર ઊભું કરવાનું છે અને તે શાસ્ત્રીજી મહારાજ કરી રહ્યા છે. અને આ પૈસાથી મારા ગુરુ રાજી થઈ જાય અને જો અહીંયા ચૈતન્ય મંદિર થઈ જાય તો આપણે તો જીવતે જીવત જ અક્ષરધામ છે. બાકી એમની કૃપા હશે ને મારું આ મકાને ઊભું થઈ જશે. વાહ સવાઈ વાહ. બાકી બીજો હોય ને તો એ ઘરની રાખ સાથે જ મળી ગયો, ક્યારનો તૂટી ગયો હોય. શું તમારી દ્રઢતા છે અને શું તમારી શ્રદ્ધા છે? અરે ભાઈઓ, આ મારા ભગવાને ને સ્વામીએ જે કંઈ કર્યું છે એ મારા હારા માટે જ કર્યું હશે. આ ઘરની હાથે મારા પૂર્વ જન્મના પાપ પણ બાળી નાખ્યા. આ લોકોનું લેશ માત્ર દુઃખ રહેવા દીધું નહીં. ભાઈઓ, તમારા પૈસા બને તેટલા જલ્દી પાછા આપીશ, ચિંતા ન કરશો. હો વાહ આશાભાઈ વાહ, તમારી આવી નિષ્ઠા જોઈને અમને ગામવાળાનો ગર્વ થાય છે કે અમારા રઘુ ગામમાં તમારા જેવા ભક્તો રહે છે. આશાભાઈ, આ મારા પૈસા છે ને મારા વતી શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં મેલી દેજો. એ આશાભાઈ, અરે ભાઈઓ, તમારો ખૂબ ખૂબ આભાર. મારા સ્વામીએ મને કહ્યું હતું કે આશાભાઈ કેમ થશે. મેં કહ્યું સ્વામી બેહો, હું આવડે આવ્યો. જાણો, આપણે બધાએ ત્યાં જઈએ ને સ્વામીના આશીર્વાદ લઈ આવી. લે હાડો ભાઈ. તેમની પાસે કોઈ એવી વ્યવસ્થા નહીં, આર્થિક પરિસ્થિતિ પણ નબળી. તેમ છતાં પણ તેઓએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણે પોતાનું સમગ્ર જે કંઈ પણ હતું તે સમર્પિત કરી દીધું હતું. તેના સાક્ષી એવા પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી પણ અત્યારે મંચ ઉપર ઉપસ્થિત છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જે હરિભક્તો હતા, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર જે સંતો હતા, એ તમામના દર્શન કરવાનો અવસર પણ પરમ પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીજીને પ્રાપ્ત થયો છે. આપણે તાદૃશ્ય કરીએ અહીં મંચ પર. ધન્ય છે દાદા ખાચરને આજ તો પોતાનો દરબાર પણ મહારાજને મંદિર બાંધવા માટે અર્પણ કરી દીધું. અરે ભાઈ, આજ તો દાદા ખાચરની ભેળો એનો દરબાર ધન્ય થઈ ગયો. હા, વાતી વાત છે. કારણ સાક્ષાત અક્ષર ગામના અધિપતિ શ્રીજી મહારાજ અહીં બિરાજ્યા અને હવે ભવ્ય મંદિરના મંડાણ કર્યા. મહારાજને પ્રાર્થના કરો કે દાદા ખાચરની આપણામાં આવે. જો તો આ જન્મે સંસ્કાર કરી જવાય ભાઈ. સૌ સંતો ભક્તો સાંભળો. વિધિપૂર્વક ગઢડા મંદિરનો ખાસ વિધિ આજે પૂરો થયો, પણ હવે આપણે આ મંદિર જલ્દી પૂરું કરીએ. ચોમાસું આવે તે પહેલા પાયા ગળાઈને ખોરાઈ જવા જોઈએ. માટે જોઈને શ્રદ્ધાપૂર્વક સેવા કરવાની ઈચ્છા હોય ત્યારે બોલો. મહારાજ, આ સેવામાં ગાડા, બળદ, કોળ, કોદાળી, પાવડા તમારા બધું જ જોઈશે. બ્રહ્માનંદ સ્વામી ઠીક, જેને જે રીતે સેવા કરવી હોય એ રીતે કરી છે. મહારાજ, કાળુ બળદિયાને નહીં, એ ત્રણે આ મંદિર પૂરું થાય ત્યાં સુધી આપની સેવામાં પ્રશ્ન અર્પણ થઈએ છીએ. વાહ, મીઠા મનતા. આવો, રાજીપાનો હાર ગયો. મહારાજ, ગાડું બળદ ને મારો ભાઈ ગંગારામ ત્રણેય મંદિર થાય ત્યાં સુધી સેવામાં જ રહીશું. અરે જીવરામ, તે જમરાળામાં રસોઈ આપીને અમને જમાડ્યા ને,
ત્યારથી તારું તો બધું છે ને ભાઈ. મહારાજ મારા એવા ક્યાંથી ભાગ્ય કે આપે મને સ્વીકારી લીધો. મહારાજ, દાદા ઠાકર, તમે સેવાનો ધવા ઉભા થયા. તમે તો મંદિર બાંધવા તમારો દરબાર આપીને મોટી સેવા કરી છે. મહારાજ, સેવા તો જેટલી કરીએ તેટલી ઓછી જ છે ને. બોલો દાદા ઠાકર. મહારાજ, મારા જેટલા જૂથ દર્શન થઈ ગયા હોય તો નીકળો. જાઓ. अभी हम सेवानी जा रहे हैं वापस. पावसे ये मंदिर है अभी बंद है.